જ મળી જાય. એટલે કહેવાય ઘોડે ચડતો બાપ મરજો પણ રેટિયો કાતતી માં નહીં મરતા સાહેબ. દીકરાને વજન હવે તો લાગે છે આ કલિયુગ છે. કલિયુગમાં બધું વર્ણન છે કે દીકરો ત્યાં સુધી મા બાપની સેવા કરશે જ્યાં સુધીના વિવાહ નહીં થાય. અને પાછા કહે કે હવે તમને ખબર ન પડે. સાહેબ કથા દ્વારા કહેવાનું મન થાય યાદ રાખજો કે વૃદ્ધાશ્રમની અંદર જે કરોડોપતિ લોકો છે ને એના જ મા બાપ છે. અમે જાય છીએ મને ખબર છે. ગામડામાં રહેતા એ ખેડૂત લોકોના મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં હોય સાહેબ. એક ગાય હોય ને વૃદ્ધ થાય ને તો એની સેવા કરે છે સાહેબ. એ મા બાપની સેવા કરે છે. પણ આજે કેટલાય મા બાપ એના દિવસો કાઢે છે કે રાત ગઈ દિવસ ગઈ. એને વજન લાગે દીકરાને માનો. હવે 9 મહિના સુધી માએ પેટમાં ઉપાડે ત્યારે માને વજન ન લાગ્યો અને હવે દીકરાને વજન લાગે. આ કલિયુગ છે સાહેબ. પણ યાદ રાખજો ભગવાન તમારી સેવા ત્યારે સ્વીકારે છે જ્યારે તમે મા બાપને ખુશ રાખો છો. કદાચ કરોડો રૂપિયા ભલેની હોય સાહેબ. માટે કવિ કહે છે લાખો કમાતા लाखों कमाता हो भले माँ बाप जेना नाथया माँ बाप जेना नाथया ये लाख नहीं पण राखसे ईमान भूलशो नहीं माँ बापने भूलशो नहीं. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો